આ ચોટી પર જઈએ તો આપણે એના પરથી બધા જ એરિયાના મહારાષ્ટ્રથી માંડીને સપ્તશૃંગીથી માંડીને મહારાષ્ટ્રના કેમ્બીથી માંડીને બધા જ ડુંગરો અહીંયા જોવા મળે. બરાબર. વેરી ગુડ. આ ડાંગ જિલ્લામાં એવું એક સ્થાન છે કે જે હાંડેશ્વર મહાદેવ છે. બરાબર. તો બધા કરતા અહીંથી જે દર્શન થાય તે બીજી જગ્યાએ પર્વત પર નહીં થાય. બરોબર. અને અહીંની જે પ્રકૃતિ છે એ અતિ સુંદર છે, કેમ કે આ 12 માસ હરેભરું રહે, લીલુંછમ જ રહે. બરોબર. લક્ષ્મણ જ્યારે ખરા ને જ્યારે આવ્યા હતા આ બાજુથી આમ હોતા હતા મા સબરી માતા પંપ સરોવરને શું કહેવાય ને, સબરી ધામ ગયા હતા. આ તપોભૂમિ પરથી એ રહીને ગયા. બરોબર. એટલે તપોવન કહેવાય અને તપોવન ભૂમિ એટલે દંડકારણ્ય કહેવામાં આવે છે. બરોબર. હા. तो अभी हम खाना खाने वाले हैं ये बहुत खूबसूरत जगह पे, और एक ऊपर ये पहाड़ पर जाएंगे, खाना खा के थोड़ा सा नाश्ता कर लेते हैं. तो इस झरने के साथ यहाँ पर हम नाश्ता कर रहे हैं, और एक बहुत ही सीक्रेट जगह है, वहाँ जाकर ही आपको मैं बताता हूँ. तो यहाँ से हम इस पहाड़ पर जाने वाले हैं और वहाँ जाके भी ये प्लांटेशन करने वाले हैं. और भी प्लांट है यहाँ गाड़ी में. पानी भी ले लिया है और खड्डा खोदने का जो सामान है हमारे पास वो भी ले लिया है. यहाँ ऊपर जाके प्लांटेशन करेंगे. तो मिलते हैं रास्ते में. चलिए चलते हैं आगे. तो देखिए हमारे साथ हम जो 5 लोग आए थे, और एक अनमोल महाराज जी है, उसने यहाँ का सब कुछ देखा हुआ है, तो हमें गाइड कर रहे हैं. तो उसके थ्रू हम जा रहे हैं अभी ऊपर. तो मिलते हैं रास्ते में. चलो चलना मजा लगेगा. तो हल्की सी बारिश शुरू हो गई है, अभी हम निकल चुके हैं. देखिए ये छाता भी है, पानी भी है, और ये थोड़े बहुत प्लांट्स भी ले लिए हैं ऊपर लगाने के लिए. हाय फ्रेंड्स, આ વૃક્ષારોપણ માટે અમે ઉપર જઈ રહ્યા છીએ, અને આજના એક સ્પેશિયલ દિવસ મારી બર્થડે નિમિત્તે આ વૃક્ષારોપણ અહીંયા કરવા માટે રહ્યા છે. ને સાથે અમારા જે અનમોલ મહારાજ છે એ પણ અમને સાથ સહકાર આપશે. અને અમારી આખી ટીમ ભાવનેશ કુમાર, દર્શન કુમાર, પ્રદીપ કુમાર અને દીક્ષિત કુમાર, અમે બધા વૃક્ષો લઈને ઉપર જઈએ છીએ અને આજે ટ્રી પ્લાન્ટિંગ કરશું. થેન્ક યુ વેરી મચ. तो अभी ढलान वाला रास्ता शुरू हो गया है. यहाँ पर आने के लिए कंपलसरी लोकल गाइड की ज़रूरत पड़ेगी आपको. तो અહીંયા દરેક સિઝનમાં ઘણા પ્રકારના તમને ફળ મળી જશે. અહીં સાધુ સંતો પેલા ખરા ને રહેતા હતા, કડવા કાનને ખાઈને રહેતા. હા. અને કવળીની ભાજી, કવળીની ભાજી. હા. અહીંયા પછી હરેક પ્રકારના લીલા શાકભાજી મળે. બરોબર. આગળ છે. તો અહીંયા કયા કયા પ્રાણી આપણને જોવા મળી જાય? આપણને અહીંયા દીપડા, પછી જંગલી સુવર મળે. જંગલી સુવર, વાઘ છે. વાઘ, પછી અહીંયા અજગરો બી છે. અજગર, હરેક પ્રકારના. ઘણા બધા જીવજંતુ બી છે. જીવજંતુ ખરા છે. ગાય ભેંસ તો દરરોજ નહીં મળે છે કે? ગાય તો અહીંયા ચરાવે છે. ગાયના પગલા બી છે અહીંયા. હા, પેલા સાહેળ કે ને, સાહેળ. હા, મોટા કાંટાવાળા સાહેળ. હા, સાહેળ. हाँ, सायण काफी पुराना पेड़ है ये. देखिए सुपर 3 पेड़ एक साथ हो चुके हैं. यहाँ खूब ज जूनू झाड़ તમને જોવા મળશે. अब महसूस हो रहा है जीव जंतुओं का, जैसे जैसे ऊपर जा रहे हैं तब. काफ़ी बड़े बड़े पेड़ हैं. देखिए हाथ में भी नहीं आते, इतने बड़े हैं.
વિસ્તાર હમણાં મહારાજના મિત્રો મળી ગયા છે. ભાઈ આપણે ગોગીટાના છે. હા ને સરસ. તો આ શું છે કે ને આ ચાવ જંગલી કેળ. એને જંગલી કેળ કહેવામાં આવે છે. એનું શાક રાંધીને ખવાય ને એમ જ ખાવાનું અને એમ જ ખાવામાં આવે છે. ચોકલેટ લાવે છે. હા અને અહીંયા ચોકલેટ આપી દે. ઉપરથી લાવ્યા છે. એ ઉમરભાઈ છે ગોગીટાના. પણ ખાયા હતા ગોગીટાની કે દોલી દોડના. આ દોલી દોડના છે મિત્રો. ઓકે થેન્ક યુ વેરી મચ બ્રધર. જય સિયારામ. જય સિયારામ. લેજો ભાઈ. પાટલામાં ભણતા ત્યારે હમણાં મળ્યો. જોયું ને આજે ખરો મસ્ત દિવસ છે. દિવસ પર દિવસ સરસ છે. આને શું કહેવાતું છે ખરા કેળ? હા એને ચૌ બી કહેવાય. ચૌ અને કેળના બૂંદ ખરા ને એટલે થોડાવ્યા એક વર્ષથી આપણને જે પેશાબના પથરી હોય ને તે બી મટી જાય. એમ જ ખાવાનું. દુખાવો હોય તે બી મટી જાય. બરોબર. पानी भरीने शुद्ध करे अंदर टोटल. तो काफ़ी जानकारी मिल रही है अभी हमें. आज जंगल में वर्ष बाइक का ज्वारा है. हाँ हाँ हाँ. तो साल में एक ही बार ये आपको खाने को मिलेगी ये जड़ी बूटी. थोड़ा थक रहे हैं अभी हम. हाँ तो देखिए जैसे जैसे हम ऊपर जाएंगे तो आजू बाजू का सारा एरिया हमें दिखाई देगा. तो देखिए यहाँ से व्यू. मशरूम भी मिलेगी आपको यहाँ पर. हमारी गाड़ी ओहो हो કેટલા ઉપર આવી ગયા. काफी ऊपर आ चुके हैं हम. हाँ 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 हाँ. चार पेड़ करने पड़ते हैं. ऋतु सारी अपने कार्य करी ने. हाँ पेला आज झरवाना पेला थोड़ा. हाँ जो ट्री प्लांटेशन के लिए हम ये उसके जो खोदने का जो सामान है वो भी लेकर आए हैं. यहाँ तक इतना बड़ा सामान लाना ताज्जुब की बात है. बिना सामान के भी हम बहुत थक जाते हैं. और ये तो लोहे का है. आप देख सकते हो बहुत ज़्यादा पसीना बह चुका है अभी. महाराज गाम क्यों तमारे? गाम वकारिया. वकारिया तो बिलमाड़. तो बिलमाड़. हाँ અને અહીંયા નીચે લિંગા. લિંગા અને તે મોટું ડુંગર દેખાય ને તે અટાળા ધામ જે ભગવાન અને તેના નીચે અંજની ધામ જે પેલું દેખાય તે તો જોઈલું અમે અંજની. તે કઈ જગ્યાએ? તે અંજની કોણ પેલું ઉપરથી પછી જો. હા હા હા. અને મોટું ડુંગર દેખાય ત્યાં હનુમાન દાદા. હા હા સારી બરોબર. મેં બી લઈ ગયેલો. તો આ છે ખડક પાયર. એનું આ મોટું ઝાડ છે ખડક પાયરનું. તે પહાડમાં જ જોવા મળશે તમને. જોઈ લો પીપળાના જેવા જ પાન હોય છે. મીઠા ફળ પણ આવે છે આમાં. ફળના જેવા જ પણ એના કાળા આવે મોટા આવે. કાળા મોટા ખવાય બહુ જ મસ્ત. ખવાય મસ્ત લાગે છે. ખાઈને તો બી બહુ મસ્ત. એવું છે. હા સુકાવીને ખવાના નીચે પડેલા હોય તે. वाह मजा आ गया. अब तो ऊपर जाके और भी मजा आने वाला है. तो 4 पैर करके हमें आना पड़ेगा. गाड़ी जो नहीं गाड़ी. ओह माय गॉड खतरनाक जबरदस्त मस्त जगह है ये. लेकिन यहाँ आने के लिए आपको लोकल गाइड की जरूरत ज़्यादा पड़ेगी.
આપણે અહીંયા હાંડી કહીએ એ હાંડી એનાથી પલટી ખાઈ ગઈ એ આખી મોટી એ હાંડી ડુગર કહેવાય પલટી ખાઈ ગયેલી એટલે બંને સાઈડ જરા પાણી ખૂટે નહીં ઝરણું એમ તો પેલી સાઈડે બી ઝરણું ને આ બાજુ બારે માસ પાણી હોય જ્યારે ખાડા બીજા ગામમાં ખરા ને પાણી ના હોય અહીંથી પાણી ચારે ગામે પાણી પહોંચે બરાબર એટલે ગંગા માતાનું સ્થાન એમ તો કોઈ બી નાઈ ને અહીંયા શ્રદ્ધાપૂર્વક તેનું જે પીડિત રોગ હોય એ અહીંયા મટી જાય તો ચાલો આજે નાઈને જ જાય આપણે અહીંયા જે ખરું ને સ્થાન અહીંયા પૂજા કરે ધ્વજા લગાવે શિવરાત્રિના દિવસે ધ્વજા લગાવે હનુમાન મહારાજને એવું કેવું છે કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જે ગૌરાણી છે ને એ આવીને એ દૂધ ભરીને જતી દૂધ ભરીને જતા જે હાંડી એ શું થયેલું એની પલટી ખાઈ ગયેલી તે ચારે બાજુથી ઝરણું હોય છે એટલે અહીંયા જે આ જગ્યા છે સ્થાન અહીંયા શિવજીનું સ્થાન છે ડુંગરને ફરતેના જેટલા પણ ગામો છે શિવજીનું સ્થાન બારે માસ પાણી પૂનમના દિવસે અમાસના દિવસે એવું કેવું શનિવારના દિવસે આવે તે નાઈને જે કપડા જે વસ્ત્ર હોય જૂના એ અહીંયા જ નાખી દેવાના પછી જે બી ઘર જાય તેને જે રોગી હોય તે દુઃખ મટી જાય બરાબર શું કે આજે અમાસ જ છે તો દિવસ સારો દિવસ છે તો તમારે સ્નાન કરી લેવું મેં સ્પેશિયલ બર્થડે બોય વૃક્ષારોપણ બી છે બહુ ઘણા બધા તહેવાર ને તમારા પેલા સ્કૂલ વાળા ફ્રેન્ડ બી આજે મળી ગયા કેમ બરાબર આજનો સારો દિવસ બી છે બહુ મસ્ત દિવસ છે આજે તો મિત્રો જરૂરથી આ અમારા હનુમાન મહારાજનો સંપર્ક કરી એકવાર અહીંયા આવવાનું જરૂરથી હાંડેશ્વર મહાદેવ તો આ જગ્યા પરથી અહીં ઉપર એક હાંડેશ્વર મહાદેવ છે ત્યાં ઉપર જવાનું છે તો આ સાઈડ જો ફરતેના આપણે ડુંગર જ દેખાશે અને આ જો કીડીનું ઘર બહુ મસ્ત છે અહીંયા જુઓ અમારા હનુમાન મહારાજના ગાઈડલાઈન અને એમના સંપર્ક થકી અમે અહીંયા સુધી આવી રહ્યા છીએ અને અમે તો આપ આ જોઈને અંદાજો લગાવી શકો છો कि यहाँ कितनी ठंडक हसे ठंड महसूस होने लगी है। देखिए ये खूबसूरत नज़ारा और भी ऊपर जाके बहुत मज़ा आने वाला है। बहुत खूबसूरत नज़ारा है। वाह, तो आगे का नज़ारा दिखा तो देख लीजिए भाई। ऐसी जगह हमने ये पहली बार देखी है। आजार कारवी और दूसरा जगह पानी भी है। हाँ, આમાંથી ઝૂંપડી બનાવવામાં આવે છે। આ કારવીના ઝાડ છે। લીપીને ઝૂંપડી બનાવ જગ્યા વિશે થોડુંક જણાવી દઉં। આ સાઈડનો એરિયા આજે કયા કયા દેખાય છે? આયરો છે, તેજનો દોરો, બરાબર, તેજનો દોરો, પછી મહારાષ્ટ્ર છે, પછી પેલી સાઈડ મહારાષ્ટ્ર ને બધું છે। હા, અને આ ચોટી પર જઈએ તો આપણે એના પરથી બધા જ એરિયાના મહારાષ્ટ્રથી માંડીને સપ્તશૃંગીથી માંડીને મહારાષ્ટ્રના કેમ્બીથી માંડીને બધા જ ડુંગર અહીંયા જોવા મળે। બરાબર, વેરી ગુડ। આ ડાંગ જિલ્લામાં એવું એક સ્થાન છે કે જે હાંડેશ્વર મહાદેવ છે। બરાબર, તો બધા કરતા અહીંથી જે દર્શન થાય તે બીજી જગ્યાએ પર્વત પર નહીં થાય। બરોબર, અને અહીંની જે પ્રકૃતિ છે એ અતિ સુંદર છે, કેમ કે આ બારે માસ હરેભરું રહે, લીલુંછમ જ રહે। બરોબર, અને કહેવાય કે જ્યારે વરસાદ આવે ને તો અહીંયા બધા ધોધ આવે તો આ કહે ને કે ઋષિકેશ જેવું દેખાય। હા, ત્યાં નાના નાના ધોધ અત્યારે ચાલુ જ છે વગર વરસાદે બી। બાજુમાં એક ગામ છે, એ ઉખાટે ગામ છે, અહીંયા નજીકમાં જ પહાડમાં જ છે। અચ્છા, તો અહીંયા બી ઝરણું વહેતું રહે અને સબ્જીઓ કરતા હોય। બરાબર, જ્યારે નીચલી જગ્યામાં પાણી નહીં હોય પણ આ પહાડી ઇલાકામાં પ્રકૃતિ એટલું સુંદર બનાવી કે પહાડીમાંથી ઝરણું બારે માસ ચાલતું રહે છે। અને ઘણા ભક્તો આવીને અહીંયા દર્શન કરે છે અને એના જે બી દુઃખ હોય તે મટી જાય છે। એટલે એ લોકોની ઈચ્છા અનુસાર આવીને જે બી માનતા રાખે તે પૂર્ણ થાય છે। બરાબર, તો અનમોલ મહારાજે જય સિયારામ ખૂબ જ સરસ માહિતી આપી। ખૂબ જ સરસ માહિતી અમને આપી છે। આ બધા સુંદર પર્વતો છે। डांग में हम बहुत घूम लिया है, लेकिन ऐसी जगह हमें पहली बार देखने को मिली है। चारों तरफ आप पहाड़ी पहाड़ देख सकते हो। देखिए, बहुत ही खूबसूरत जगह। यहाँ से आप
सारे पहाड़ देख सकते हो डांग के, पूरा डांग यहाँ से दिखता है। और इतनी ठंड है यहाँ पर कि क्या कहूँ आपको मैं। थोड़ी और जानकारी ले लेते हैं अनमोल महाराज जी से। અહીંના ગરીબ લોકો અહીંયા કારવી લેવા આવે છે. કારવી લેવા, ઝૂંપડી બનાવવા માટે. ઝૂંપડી બનાવવા માટે. હા હા. આ બાજુથી બી ખાડી છે, આ બાજુથી બી ખાડી. આ એક જ રસ્તો એવો છે. હા. બીજી જગ્યાએથી જવાય નહીં. હા હા, બરાબર. ભાડા લઈને ઉતારે અહીંથી અમે લઈ જતા. કારવી. हाँ. तो ये है कारवी का पेड़, इसको झुपड़ी बनाने के लिए ले जाते हैं गांव के लोग। तो आखा डूंगर पहले महाराष्ट्र में देखा था। तो ये सप्तशृंगी है, सापुतारा है, और इधर आहवा, ये यहाँ से पूरा डांग दिखेगा आपको। अगर इस जगह को 5 में से कोई स्टार देना हो तो मैं 5 स्टार ही दूंगा। डांग की खूबसूरत जगहों में से एकदम फर्स्ट नंबर वाली जगह है ये। बस से भी ऊपर कुछ आता हो तो ये शून्य वाली जगह है। લક્ષ્મણ જ્યારે ખરા ને જ્યારે આવ્યા હતા આ બાજુથી આમ હોતા હતા માં સપરી માતા પંપ સરોવરને શું કહેવાય ને સપરી ધામ ગયા હતા. તો આ તપોભૂમિ પરથી એ રહીને ગયા. બરાબર. એટલે તપોવન કહેવાય ને. આને તપોવન ભૂમિ એટલે દંડકારણ્ય. દંડકારણ્ય ડાંગ કહેવામાં આવે છે. ડાંગ દંડકારણ્ય. બરાબર. હા હા. એટલે અહીંયા યજ્ઞ અને પેલી સામે બી યજ્ઞનું પેલું છે જેમ તો. બરાબર. અને હનુમાનજીની સ્થાપના બી ત્યાં કરેલી જ છે. તો હનુમાનજી દાદા અહીંયા રહેતા અને વાનરસિંહના બી અહીંયા રહેતા પહેલાંના. બરાબર. જ્યારે હનુમાનજી કહે ને કે જે સુગ્રીવ ને બધા તે આવા પર્વત પર જ તપસ્યા કરીને ગયા. બરાબર. કેમ કે એટલે એનું નામ તપોવન પાડવામાં આવ્યું. તપોવન પાડેલું. કેમ કે આ ચોટી પર જ આમ ઉપરથી જ દેખાય એમ બધું. એટલે બધા વાનરસિંહના બધા ડુંગર પર જ રહેતા વધારે. બરાબર. એટલે એને ડાંગ કહેવામાં આવે છે, પણ હકીકતમાં આ તપોભૂમિ દંડકારણ્ય છે. દંડકારણ્ય. બરાબર. અને અહીંથી જ નજીકમાં એક ઉનાઈ માતા છે. બરાબર. જ્યારે ભગવાન રામ કહે ને કે જ્યારે બાણ માર્યો હતો ત્યારે ઉનાઈમાં ગરમ પાણી તે અહીંથી જ ગયા હતા. બરાબર. એટલે અહીંયા પાંડવ ગુફા બી નજીકમાં જ છે. હા, પાંડવ ગુફા તમે ગયા. તમે ગયા હતા પાંડવ ગુફા. અને અહીંયા અંજની ધામ છે. અંજની ધામ બી ગયા. ત્યાં ગયા. તેના ઉપર મોટું એક ડુંગર છે જે અટાળા ધામ કહેવામાં. જટાળા ધામ એ બાકી છે. એના પર તો લગભગ ઊંચી જગ્યા છે જે ચડવાની. રસ્તો હોય તો પછી ગાડી જાય, પણ હમણાં રસ્તો નથી એટલે તકલીફ છે જવાનું. પણ એક દિવસ પહેલાં જવું પડે. અને એ સારી જગ્યાએ છે. અને તમારા મિત્રને બી બધાને કહેજો કે આ ભૂમિ પર આવે બધાને દર્શન થાય તો એ લોકોને બી આનંદ આવે કે આ પ્રકૃતિમાં આનંદ મળે એમ. બરાબર. બરાબર. તમે જેવો આનંદ કરી જશો તેવો બીજાને બી આનંદ થવો જોઈએ. સિટીમાં તો બધા જાય છે. બરાબર. હોટલમાં ને એવા બધા રોકાય છે. એના કરતાં આવી જગ્યા પર આવીને જોઈ જાય તો દર્શન બી થાય ને બધી રીતે એમ. એટલે પ્રકૃતિને એક મસ્ત સુંદરતા લેવાની. અને તમે જેટલા બી તમારા સંપર્કમાં છે મિત્ર એ બધાને જ કહેજો કે આ વિડીયો બધા જોતા જ છે એટલે એ લોકો પૂછે જ બધું કઈ જગ્યા છે. આ ડાંગ તરફ જવાનું એમ. બરાબર. તો બધાને લાવજો. બરાબર. બરાબર. જમવા બીમાને અહીંયા જ રાખજો. ચોક્કસ. હે ને તાની બનાવતા નેચરલ અહીંયા કેળના પાના પર ખાય છે. હા, કેળના પાનમાં ખાવ છું. તમારા મિત્રને ધન્યવાદ. જેટલા બી જોતા હશે આવી જજો એકવાર ફરવા જરૂર. અનમોલ મહારાજને મળજો. જય સિયારામ. જય સિયારામ. तो आप लोग एकदम समर में भी आएंगे तो तब भी आपको एकदम ठंड महसूस होगी। यहाँ पर ऐसी जगह है, ये काफ़ी ऊपर जगह है, यहाँ से पूरा डांग दिखता है। सप्तशृंगी, सापुतारा, आहवा, यहाँ से ही आप सब कुछ देख सकते हो। तो अभी
2 बजने वाले हैं, फिर भी यहाँ पर इतनी ठंड है, क्या बताऊँ मैं आपको। तो आ છે ચવ, કેળના પાન જેવો હોય છે, જંગલમાં જ મળશે તમને, બીજે કશે મળે નહીં, સ્પેશિયલ ડાંગમાં ખાસ. તો આને કંઈ પણ રાંધવા વગર ખવાય છે, એમ જ કાચું ખવાય. तो अनमोल जी हमें ये खिला रहे हैं, तो आज खा लेते हैं, कैसा लगता है देखते हैं. તો કેળનું બોન છે એ, પ્રાકૃતિક એટલે કે એક કેળનું હાડકું છે. તો આ એક પાણી નહીં હોય તો તમે ખાઈ શકો છો. આની અંદર ભરપૂર પાણી હોય છે, ભરપૂર ખૂબ સરસ પાણી હોય છે. એક બાઈટ ખાધો એટલે પાણી પીધું બરાબર. બરાબર. આ ખાવાથી ભૂખ વધારે લાગે. ભૂખ વધારે લાગે. અને પેશાબ વધારે થાય એટલે જે અંદર પેશાબમાં જે પ્રોબ્લેમ હોય ને તે આખી નીકળી જાય. તમારી પથરી હોય કે કઈ બી હોય, આ પથરીની દવા ખાસ છે. આ ચવ કેળ એવી છે, કારણ કે અમે જડીબુટ્ટી છે. આ એક લાવ્યા નથી, ફક્ત વૃક્ષો જ વાવવા માટે લાવ્યા. તો આ મહારાજના થકી અમને આ ચવ ખાવાનું કંઈ નહીં મળે તો તમે આ તો ખાઈ શકો છો. છેલ્લે ખાઈ રહ્યા છીએ. એમ તો ઘણું બધું ખાવાનું મળી જશે તમને અહીંયા. જો થોડુંક મીઠું અને મરચું હોય તો બહુ જ મજા આવી જતી આ ખાવાની, પણ તો બી મજા આવતી છે. તો વૃક્ષારોપણની શરૂઆત કરીએ. તો વૃક્ષ અમે છાયામાં જ રોપ્યા છીએ, કેમ કે અહીંયા પાણી આવવાનું કોઈક વાર મુશ્કેલ પડી જાય છે, વરસાદ ના હોય તો, એટલે છાયામાં જીવી જાય, મોટું થાય પછી એને વાંધો ના આવે. તો આ એક છાયામાં વૃક્ષ રોપી દે છે, અને આગળ જતાં કોઈક પણ તમે આવશો તો તમને આ વૃક્ષનો તમને છાંયડો જોવા મળશે અહીંયા. મારા બાજુ આ એક વૃક્ષારોપણ તરીકે ખાડો ખોદાઈ ચૂક્યો છે, અને જે વૃક્ષ વાવવાના છે કયું છે આપણું? ફાઇકસ છે. એ ઓક્સિજન ગણેશ કુમારે જ અમને લાવી આપ્યું છે ખાવા. તો ફાઇકસ એક ખૂબ જ સરસ ઓક્સિજન આપે છે, અને હું બધાને પ્રેરણા આપીશ કે તમારી દરેક બર્થડે પર તમે પણ આવા ઓક્સિજન આપે અથવા તો કંઈક ફ્રૂટ જે ફળ આપે એવા વૃક્ષો વાવી અને તમારા બર્થડે જન્મદિવસને સેલિબ્રેશન કરી શકો છો. એન્જોય તો કરો જ, પણ આવા પ્રકૃતિની અંદર જ્યારે પણ તમે આવો ત્યારે આપણે એક શુદ્ધ ઓક્સિજન માટે આવીએ છીએ, નેચરલ જગ્યા માટે આવીએ છીએ. તો આવનારી પેઢી માટે પણ આવા આપણે વૃક્ષો વાવીશું તો એ બીજા આપણી પેઢીને પણ ખૂબ જ સુંદર શુદ્ધ હવા મળી રહે, એવા અમે એક પ્રયત્ન કરીએ છીએ. તો તમે પણ આ પ્રયત્નો અગાઉ એકબીજાને આપતા રહેજો અને એકબીજાને પ્રેરણા કાઢીએ ઉપર આપતા રહેજો. ઓકે, થેન્ક યુ. નહીં વાંધો આવે. આ થોડુંક પેલું હોય તો બી વાંધો નહીં. કોથળી કાઢીને કોથળીને પાછી ઘરે લઈ જવામાં આવશે. હવે તો આ છે ફાઇકસનું ઝાડ, અને ગાર્ડનમાં પણ ઘણા લોકો લગાવે છે. તો એક ઝાડ રોપી દીધું છે. તો બીજા જાનવરોથી આ ઝાડને બચાવવા માટે અહીં એક વાડ કરી દેવામાં આવશે હવે, જેથી કરીને બીજા ગાય ભેંસ અહીં એને બગાડો ના કરે. સપ્ટેમ્બર વિહંગમ યોગના અમારા નામદેવજી મહારાજ એમનો એક જન્મદિવસ આવી રહ્યો છે, અને એમના દરેક જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ થાય છે. તો એમની પ્રેરણા લઈને હું પણ આજે મારી બર્થડે છે તો હું પણ વૃક્ષારોપણ કરું છું. આ એક ખૂબ જ સરસ પ્રકૃતિ છે. માઉન્ટની ઉપર અમે આ ફાઇકસનું વૃક્ષારોપણ કરી રહ્યા છીએ. તો આ એક પ્રેરણાદાયક છે કે એમના થકી મેં પ્રેરણા લીધી છે, તો મારા થકી પણ બીજા તમે પ્રેરણા લો એવું હું માનું છું કે તમે પણ બીજા આવા વૃક્ષો વાવજો અને આ પ્રકૃતિને શુદ્ધ બનાવજો. ઓકે, થેન્ક યુ. આ ફાઇકસ સુંદર ઓક્સિજન આપે છે, અને પાણીની બી વધારે જરૂર નહીં પડે. એમને પાણીની પણ જરૂર પડતી નથી, જેથી કરીને આટલા ઊંચા માઉન્ટ પર અમે આનું વૃક્ષારોપણ કરીએ છીએ. તો જેથી અમે થોડુંક આ બધી એમની થોડી માહિતી લીધી છે કે જ્યારે આટલા ઊંચા અમે દર વર્ષે કે દર વખતે આવી શકતા નથી, તો આ ચોમાસાના ઋતુની અંદર પાણી ભેજ જે મળવાથી આ વૃક્ષ જલ્દી એનો ઉછેર થશે અને પાણીને પણ અમારે આપવા આવવું પડશે નહીં, જેથી કરીને એના મૂળિયા જલ્દીથી સ્પ્રેડિંગ અંદર થઈ જશે. તો જ્યારે પણ તમે આવું વૃક્ષારોપણ કરો તો જે ઝાડ કયું છે, શું છે, કે જે ભવિષ્યમાં શું ઉપયોગમાં આવશે, તો એવું ધ્યાન રાખી અને
તમે પણ એમનું વૃક્ષારોપણ કરજો. અને જે આ બધી ટીમ ભાવનેશભાઈ, પ્રદીપભાઈ, દર્શન, દીક્ષિત કુમાર અને અમારા અનમોલ મહારાજ જે કંઈ આ ટ્રી પ્લાન્ટિંગ માટે અમને સાથ સહકાર આપી રહ્યા છે, તો એમનો પણ હું ખૂબ ખૂબ દીક્ષિત આવી જાય તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. આખી ટીમનું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે આ તમારા બધા થકી ચલાવી ગયા આનું પ્લાન કોઈ નહીં આમાં થઈ ચાલતું રહ્યું છે. તો બધા થોડો એક એક હાથ આપજો. જેથી ભગવાન કી જય. તો હજી બીજા પણ અમે ફૂલ છોડ લાવ્યા છે, તે પણ અમે હવે લગાવી દઈશું. બીજી વસ્તુ કે આ જે પ્લાન્ટિંગ સાથે જે પ્લાસ્ટિક આવ્યું છે એને પણ અમે સાથે પાછા લઈ લઈશું, કારણ કે અહીંયા પ્રકૃતિને ચોખ્ખી જ રાખવાની છે ને પ્લાસ્ટિક પાછું અમે ઘરે લઈ લઈશું. બરાબર? એટલે પ્લાસ્ટિક ગમે ત્યાં નાખવું નહીં. ઓકે, થેન્ક યુ. ખૂબ જ ઊંડી ખાઈ છે. જે બી વનસ્પતિ છે અહીંયા એને બગાડ કરવું નહીં. અહીંયા જે વનસ્પતિ દેખાય છે બરાબર. તે શરદી ખાંસી તાવ માટે બધી જ રીતે આ અચ્છા અચ્છા આ જે દેખાય ને આ છોડવું આ જોજો. આ સર્વશ્રેષ્ઠ છે. ઓકે, બરાબર. અને આ એક છોડ છે સામે કેળ પાસે છે. આ કેળ પાસે છે જે તો એ મહારાજ કહે કે સર્વશ્રેષ્ઠ છે. એક પતંગિયું બેસેલું છે. શરદી ખાંસી તાવ માટે બધા માટે જ યુઝ થાય. બરાબર. બરાબર. જેને ચરબો વધારે હોય તો એના માટે બી એક જેને ભૂખ નહીં લાગતી તે ભૂખ માટે એક ઔષધિ તરીકે એ છોડનો ઉપયોગ કરી માણસ શકાય ખાઈ છે. શકે છે. એવું બરાબર. છે. બરાબર. તો અહીં આ હમણાં તો લોકો ખાલી દવા ફૂલ દારૂ આવેલું કરતા છે. નથી. શું નામ? એ ઔષધિઓથી એને કહેવાય બીમારીઓને બાફડી. દૂર કરે છે. બાફડી. બાફડી કહેવાય. અને બરોબર. બાલ ભાષામાં બાફડી તરીકે એને 5000 તો આ છે કેજી બાપડી. જાય છે. એની કિંમત 5000 થી કેમી કેજી. હા. વાહ. અચ્છા. કારણ કે તમે જે સત્યનું કાર્ય લઈને પકડેલા છો તો તમારું કાર્ય એવું જ શુભ ઓર મંગલ થાય બધાનું. તમારી જે બી ઈચ્છા હોય તે તમે અહીંયા મનત લઈને લઈ જશો તો તમારી કામના પૂર્ણ થશે. જેમ કે તમારા આગળ રથ ચલાવનાર કૃષ્ણ ભગવાન જેવા અજીતભાઈ બરાબર જે બી જગ્યાએ લઈ આવ્યા છે હા. જે સારી જગ્યાએ લઈ આવ્યા થકી અમે અહીંયા પહોંચ્યા. છે. બરાબર. આજે ઘણા મિત્રો છે તે પણ અડ્ડા પર લઈ જાય છે. એ વાત નથી. પોઈન્ટ ટુ બી નોટેડ. એ પીતે ને તો અમે પીતે. હા, એ વાત સાચી 100%. ભાઈ કહેતા કે ભાઈ ચાલો એવા જેવા નાસ્તા પર જ કરવા જણા. બરાબર. તો ના થોડા તો એકલા ફરજો. ઉતારે બરાબર. એકલા ફરજો તો કઈ નહીં, પણ ખોટી સંગત ના કરતા. સંતોના સંગ વાળા જે મહાપુરુષ કહે કે નહીં, કૃષ્ણ ભગવાન એવા જ છે. તો આ છે જંગલી કારેલા. તમને આ ડુંગર પર ઘણી જગ્યાએ જોવા મળશે. કારેલા, કાકડી, પછી આ છે આંબળી. આ છે આંબળીનું ઝાડ. આ બહુ કારેલા કડવાની ને લાગે. ફળ શાકભાજી તમને ઘણું બધું અહીં જોવા મળી જશે. તો चलो आगे बढ़िए, बीजू कहीं नवू जगह। तो ये है फन, इसको फन बोलते हैं। तो अभी पहले वीडियो ख़त्म होने से पहले मैं आपको एक शिवलिंग का दर्शन करवाता हूँ। यहाँ पर एक नीचे शिवलिंग है, बिल्कुल भी हमें भूख नहीं है। प्रकृति से हमारा पेट भर चुका है। આ એક પાણીની કુંડી અહીંયા બનાવેલી છે અને આ ગંગાજળનું સ્થાન છે। અહીંયા ખૂબ જ નેચરલી આમ પાણી ત્યાંથી આવે છે, એ જોઈ શકો છો કે આ પાણીનો સંગ્રહ કરીને અહીંયા એ લોકો ઉપયોગ કરે છે। ત્યાં અમે હાથ પગ ધોઈ અને આ એક મંદિર છે એની અંદર થોડા દર્શન કરીશું। એના કાકા છે, એના વડીલ છે, અમે એ મિત્રો કાકા જોડે મુલાકાત લીધી છે, એમની સાથે થોડી વાતચીત કરીશું અને પછી આગળ અમારા ઘર તરફ પ્રસ્થાન કરીશું। તો આ કાકા વડીલોનો અમે ખૂબ ખૂબ આભાર માનીશું કે આવી નેચરલ પ્રકૃતિને તમે જાળવી રાખી છે। તો કાકા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી પ્રકૃતિ સાથે તમે રહો છો અને અમને આ એક જોવાનો મોકો આપ્યો છે અમને। તો થેન્ક યુ વેરી મચ। ले लो तुम। हाँ माजी अमारा माटे थोड़ू चा पानी के लाव्या छे, तो एमनो खूब खूब धन्यवाद। कश्मीर की जगह आप यहाँ पर आ सकते हो, दिल खुश हो जाएगा वाकई सच में। हाँ।